એ સાંભળો ને, હા બોલ ને. પૈસા આપો ને, મારે લગ્નમાં જવાનું છે ને મારે એક ખાડી લેવું છે. એક કેમ? તું એ હાડી જાનમાં પહેરી તો માનવા મુહૂર્તમાં તો કઈ હાડી પહેરી? એક કામ કર, અરે તું આ બે હાડી લઈ લે. અને હા, બીજા બધા તો નવી હાડી દાંડિયા રેસમાં પહેરશે, તો તું શું હાડી પહેરી? એક કામ કર, તું આ પૈસા બધા રાખજો ને દાંડિયા રેસ હાટવી છે ને તું એક વધારે હાડી આ લઈ લે. હા કાંઈ વાંધો નહીં. હા તને હું શું કહેતી હતી? લે ચાલુ નથી થાતો, લે બગડી ગયો. આમ જોવો તો હા બોલ. ફોન મારો હાથમાંથી પડી ગયો, ચાલુ જ નથી થાતો. શું થઈ ગયું છે? ચેક કરો તો. અને શું થઈ ગયું? એમ કેમ કરતા પડી ગયો? થોડું ધ્યાન રાખતી હોય તું. આવી ગયા તમે? જો તમારું પાણી લઈ આવું. તારો સવારે મોબાઈલ પડીને તૂટી ગયો હતો ને? અરે અરે વાહ, આ તો ફોન છે, પણ આટલો બધો મોંઘો ફોન લાવવાની શું જરૂર હતી? હવે તું બધી આ ચર્ચા છે ને પછી કરજે. પેલા મારી હાટું શરબત બનાવી દે, બહુ ગરમી લાગે. અને હા, ઓલું ગુલાબનું શરબત બનાવું. હા લ્યો, હું તમારા હાટું છે ને ગુલાબનું શરબત બનાવીને લઈને આવું છું. ઓહો પપ્પા, આ તો આઈફોન 16 પ્રો છે. તમે આટલો બધો મોંઘો ફોન મમ્મીને લઈ દીધો? પપ્પા આવું ન હાલે હો. કેમ? પપ્પા હું તમારે આગળ કંઈક માંગુ ને તો તમે મને તરત નથી અપાવતા, પણ મમ્મી તો ન માંગે ને તોય તમે એને કેટલું બધું અપાવી દો છો. એમાં એવું છે ને કે જ્યારે તારા મમ્મીને મારા લગ્ન છે ને ત્યારે મારી આગળ કાંઈ નહોતું ને એને મને જોઈને જ લગ્ન કર્યા હતા. ને મારી આગળ શું છે શું નહીં એને કાંઈ જોયું જ નહોતું. ને ત્યારે અમે છે ને ભાડાના મકાનમાં રહેતા હતા ને પરિસ્થિતિ એવી ખરાબ હતી ને તો ઘણી વાર છે ને સાંજે છાશ પીને ગુંજાવું પડતું. શાકભાજી લાવવાના પૈસા નહોતા કરી. ને ત્યારે તારી મમ્મી છે ને કાંઈ બોલતી જ નહોતી ને ચૂપચાપ બધું સહન કરી લેતી. ને સૌથી વધારે છે ને તારા મમ્મીએ જ મને સાથ આપ્યો. ને તારા મમ્મી છે ને મને કોઈ દિવસ એમ નથી કીધું કે મને આજ ફરવા લઈ જાવ કે જમવા લઈ જાવ કે પિક્ચર જોવા લઈ જાવ. ને હું એને સામેથી કહું ને તો એ મને ના પાડી દે. એની ઈચ્છા તો બહુ થતી પણ ઘરની પરિસ્થિતિ જોઈને એ મને ના પાડી દેતી. ને એવી ખરાબ પરિસ્થિતિમાં છે ને એને બધાને હાંચવી લીધા હતા ને બીજાનું જોઈને એને કોઈ વરદાદ જ નથી કર્યો. હું જે લાવું ને એ હલાવી લેતી હતી ને ગમે એવું કપડાં લાવું ને એની સાથે તો એ હલાવી લેતી હતી ને ગમે એવા શાકભાજી લાવું ને તો એ બધા ઘરનાને હાંચવી લેતી હતી. 2 જણનું શાક હોય ને એ 5 જણને હાંચવી લેતી હતી. એને મને કોઈ એમ નથી કીધું કે મારે આ લેવું છે કે આમ લેવું છે કે મને આમ લઈ જાઓ. હવે આપણી પરિસ્થિતિ સારી છે ને એટલે એનો હક બને છે ને મારી ફરજ બને છે કે એને પહેલાં જે જોતું હતું ને એ બધું એને હું અપાવી. હવે તને સમજાઈ ગયું કે તારા મમ્મી જે માગે છે હું પુલાવ આપું છું? હા પપ્પા, મને તમારી બધી વાત સમજાઈ ગઈ. પપ્પા હવે હું આ ખોલીને જાઉં? હા હા ખોલ ને.